સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। અષાઢી બીજના મંગલ મહોત્સવે નગરચર્યાએ નીકળશે નાથના નાથ જગન્નાથ। રથયાત્રા પૂર્વે પાલનપુર થરાદમાં ભક્તિભાવ સાથે ભરાયા અમૂલ્ય મામેરા, તો કાયદો વ્યવસ્થા જાળવવા ડીસા થરાદમાં ખાખીનું ધાડે ધાડું। માતૃશક્તિના હેતાળ પગરવથી ગૂંજી ઉઠ્યું ધાનેરાનું સરહદી શિક્ષણધામ। મુખ્યમંત્રીના જન્મોત્સવે માં લીલાવતી ફાઉન્ડેશન દ્વારા વહાલભર્યા પગરખાની અણમોલ ભેટ। ભ્રષ્ટાચારની કેનાલમાં પડેલા ગાબડાએ ખેડૂતના મોં સુધી આવેલો કોળિયો છીનવ્યો। કોન્ટ્રાક્ટર અને અધિકારીઓના પાપે લીલોછમ જુવારનો પાક ધોવાતા ધરતીપુત્ર થયો પાયમાલ। સરહદી વાવ થરાદ પંથકની સુરક્ષા કાજે જિલ્લા મેજિસ્ટ્રેટનું લોખંડી પગલું। 12 સપ્ટેમ્બર સુધી 6 અતિ સંવેદનશીલ મથકો જાહેર કરાયા સંપૂર્ણ નો ફ્લાય ઝોન। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલનપુરમાં અષાઢી બીજના પાવન અવસરે નીકળનારી ભગવાન જગન્નાથજીની 55મી ભવ્ય રથયાત્રા પૂર્વે પરંપરાગત મામેરું ભરવાની ધાર્મિક વિધિ ભક્તિમય અને હર્ષોલ્લાસના વાતાવરણમાં સંપન્ન થઈ હતી। પાલનપુર શહેરમાં રથયાત્રા ઉત્સવને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આવતીકાલે નીકળનારી ભવ્ય રથયાત્રા પૂર્વે ભગવાનનું મોસાળું અર્પણ કરવાનો પવિત્ર કાર્યક્રમ યોજાયો હતો। છેલ્લા 4 વર્ષથી પાલનપુરમાં ભગવાન જગન્નાથજીનું મામેરું ભરવાની એક સુંદર પરંપરા શરૂ કરવામાં આવી છે, જે વર્ષે વર્ષે વધુ લોકપ્રિય અને ભવ્ય બની રહી છે। ચાલુ વર્ષે સતત 5મી વખત ભગવાનનું આ રૂડું મામેરું ભરવાનો લહાવો વેપારી મંડળના પ્રમુખ શિવરામભાઈ પટેલના પરિવારને મળ્યો હતો। શિવરામભાઈ પટેલના નિવાસસ્થાને આયોજિત આ ધાર્મિક મહોત્સવ દરમિયાન સમગ્ર શિવમ પરિવાર દ્વારા વિધિપૂર્વક પૂજન અર્ચન કરીને પ્રભુને 4,71,000ને કિંમતી ભેટ સોગાદો અને સામગ્રી સાથેનું મામેરું અર્પણ કરવામાં આવ્યું હતું। આ મંગલમય પ્રસંગે ભગવાનના ગગનભેદી જયઘોષ તેમજ સુમધુર ભજન કીર્તનની રમઝટ વચ્ચે ઉપસ્થિત હજારો ભક્તો ભાવવિભોર બન્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। આ અનોખા રૂડા પ્રસંગે ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડતા સમગ્ર પંથક હરિભક્તિના રંગમાં રંગાઈ ગયો હતો। અમદાવાદ જગન્નાથ ભગવાનનો મામેરાનો કાર્યક્રમ વર્ષોથી ચાલુ છે। એ પ્રેરણા થકી જે વાત મહારાજશ્રીએ કરી અને ભાઈ અમારા અતુલભાઈએ વાત કરી કે ભાઈ આપણે પણ આપણા ત્યાં આવા પ્રસંગો થવા જોઈએ, એટલે આ 5મું મામેરું છે। તમે જોયું 32-33 સુધી ફરી આપણા પાસે બુકિંગ બીજા પેન્ડિંગમાં બી છે। એટલે હવે લોકોની લાગણી ભગવાન શ્રી જગન્નાથને ઘરે લાવવાની લાગણી થઈ છે। ભગવાન શ્રીનું મામેરું આપણે શું કરી શકીએ બેટા? આ તો એક માધ્યમ છે, એક આપણા હિન્દુ સમાજને જોડવાનું એક માધ્યમ છે। તો આવા પવિત્ર પ્રસંગે જ્યારે બધા ભેગા થઈએ, એક સાથે આટલા ભેગા થવાના હતા મિત્રો, આ નિમિત્તે આપણે ભેગા થયા છીએ। એના સદાય આશીર્વાદ આપણા ઉપર રહે। આપણા ઘરે લાવ્યા પછી 4 દિવસ જે પ્રોગ્રામ ચાલ્યા ને, જે પાલનપુરની ધર્મપ્રેમી જનતાએ અમને જે સહકાર આપ્યો છે ને, ખૂબ 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 અસ્મરણીય છે। લગાતાર 4 દિવસ સુધી એટલી બધી જનમેદની રહી છે ને, એ મને ખૂબ મજા આવી। ભગવાન હવે આજે એમને વિદાય આપવાની છે, વિદાય શબ્દ ના આપી શકીએ આપણે, નિજ મંદિર પરત જવાના છે, ત્યારે અમને તો એકલું લાગશે। બીજી વાત એ છે, મારા અતુલભાઈને કહ્યું કે મારે તો મંદિરની અંદર જ ભગવાનને સ્થાપિત કરવા છે, એટલે આ બોલી ના શકાય। એ બાજુ મોમેરું જે છે આપણે પરિસ્થિતિ એવી રાખી છે ભાઈ કે બધા જ માણસ આ કામ કરી શકે। ગત વર્ષે 461 હતું, આપણે 471નું મોમેરું ભર્યું છે। બીજી દાનભેટ જે આવી છે એકને કેટલી આવી? 1,11,000। એ સિવાય બીજા બી મારા પરિવારના ભેટ ચડાવવા છે,
એ 81,000 રૂપિયાના છે. એટલે આ બધું મળીને આપણે, કારણ કે એટલું શું થાય કે બીજા માણસે કાલે કરવાની વાત આવે ત્યારે 71 વાળું 81 કરે, એટલે એનો એ પ્રોગ્રામ એક એના ઘરે સારી રીતે પ્રસંગ કરી શકે. આ સહી શુદ્ધ છે રામ સેવા સમિતિનો, અને આપ સર્વેનો ફરીથી હું વંદન અભિનંદન. પાલનપુરમાં શરૂ થયેલી પ્રભુના મોસાળાની આ નવીન પરંપરાને અહીંના સ્થાનિક ભક્તો તરફથી ખૂબ જ સારો અને પ્રશંસનીય પ્રતિસાદ મળી રહ્યો છે. દર વર્ષે અસંખ્ય પરિવારો ભગવાન જગન્નાથજીનું આ પવિત્ર મામેરું ભરવા માટે સામેથી હોંશે હોંશે આગળ આવી રહ્યા છે. આ પરંપરાની ભક્તિમય લોકપ્રિયતાનો અંદાજ તમે એ વાત પરથી જ લગાવી શકો છો કે ભગવાનના મામેરાના યજમાન બનવા માટે આગામી વર્ષ 2032 સુધીનું એડવાન્સ બુકિંગ અત્યારથી જ થઈ ગયું છે. ભક્તો અને ભગવાન વચ્ચેના અતૂટ નાતા સમાન આ ઉમદા ધાર્મિક પરંપરાના કારણે સમગ્ર પાલનપુર પંથકમાં પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા, આસ્થા અને સમાજની ધાર્મિક એકતાના દર્શન થઈ રહ્યા છે, જે ખરેખર પ્રશંસનીય છે. જય જગન્નાથ. 2022ની સાલ હતી અને આપણા પૂજ્ય મોટા રામજી મંદિરના મહંત શ્રી રાઘવદાસ બાપુને એક વિચાર આવ્યો કે જે રીતે પરંપરાગત અમદાવાદમાં અને જગન્નાથપુરીમાં ભગવાનના મોસાળા ભરાય છે, એ જ રીતે આ પરંપરા પાલનપુરમાં ચાલુ કરીએ. એમાં જ અમારા એક મિત્ર દિનેશભાઈ અને ગૌરાંગભાઈ એ લોકોએ મને બોલાવ્યો અને મને કહ્યું કે ભાઈ આ વખતે મોસાળાની પરંપરા શરૂ કરવાની છે, તો તમને આ લાવો લેવાનો એક અવસર મળે છે. એટલે આ તો મારા એકદમ અહોભાગ્ય કહેવાય ને કે ભગવાને મને આના માટે પસંદ કર્યો. તો પછી મેં હા પાડી અને પછી ઘરે પરિવારને વાત કરી કે આ રીતનું એક આપણે મોસાળું લીધું છે. મારા મોટા ભાઈ, મારા ભાભી, મારા પત્ની, મારા પિતાશ્રી બધા એકદમ ઉત્સાહમાં આવી ગયા અને જેટલું બને એટલું ધામધૂમથી કરવાની કોશિશ કરી. એ પછી એ જ રીતે મારા મિત્ર મહેશભાઈ ઠક્કર ફાફડાવાળા, એમના ત્યાં મોસાળું થયું. એના પછી સુખડિયા પરિવારે કર્યું. એના પછી ગિરીશભાઈ ઠક્કર પરિવાર તરફથી કરવામાં આવ્યું. એ જ પછી શિવરામ કાકા પરિવાર તરફથી આ વખતે કરવામાં આવ્યું છે. એના પછી શિવરામ કાકાના ભાઈ છે, એમના ત્યાં પણ આ જ રીતે મોસાળું જાહેર કરવામાં આવ્યું છે. આવતી સાલ ખંડેલવાલ પરિવાર તરફથી છે. એના પછી મીઠાઈ ફરસાણ એસોસિએશન બનાસકાંઠા તરફથી છે. એના પછી ગિરીશભાઈ ઠક્કરનું ફરીવાર એમને મોસાળું દીધું છે. એના પછી સુખડિયા પરિવાર, એના પછી ફરીવાર આપણે ડૉક્ટર હર્ષ ત્રિવેદી તરફથી મોસાળું ભરવામાં આવશે. ભગવાનના મામેરાના આ ભક્તિસભર મહોત્સવમાં પાલનપુર મતવિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અનિકેત ઠાકરે પણ ખાસ હાજરી આપી હતી અને ભગવાન જગન્નાથજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યો હતો. ધારાસભ્ય અનિકેત ઠાકરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથજીનું મામેરું ભરવાની આ ઉત્કૃષ્ટ પરંપરા એ આપણી પવિત્ર હિન્દુ સંસ્કૃતિ અને પારિવારિક ઉચ્ચ મૂલ્યોનું એક સુંદર અને જીવંત પ્રતીક છે. આ પ્રકારના ધાર્મિક અને સામાજિક મહોત્સવોના આયોજનથી સમાજમાં પરસ્પર એકતા, ભાઈચારો, સદ્ભાવના અને આધ્યાત્મિક ચેતનાનો સંચાર થાય છે, જે એક મજબૂત રાષ્ટ્ર માટે ખૂબ જ અનિવાર્ય છે. આ ધાર્મિક ઉત્સવમાં મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તોને જોઈને તેઓ પણ ભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા. પાલનપુરની પરંપરા મુજબ અષાઢી બીજની રથયાત્રા આવતીકાલે અને આજે એમનું મોસાળું, આ પરંપરા પણ છેલ્લા 5 વર્ષથી સતત ચાલુ છે અને આખું જ વાતાવરણ આજે શિવરામભાઈના ત્યાં એમનું મોસાળું ભરાવવાનું, શિવરામ કાકાને ત્યાં, તો આખા ગામની અંદર એક ધાર્મિક ઉત્સાહનું વાતાવરણ. અને અહીંથી હવે પ્રભુ નિજ મંદિરમાં જશે, ત્યાંથી આવતીકાલે અષાઢી બીજની રથયાત્રા નીકળશે અને આ રથયાત્રાની પરંપરા ખૂબ જ ધાર્મિક માહોલની અંદર લોકોની વચ્ચે રહે એ પરંપરાની જાળવણી માટે અત્યારે આખું જ જે સેવા સમિતિ છે કામ કરી રહી છે. આ ભવ્ય મહોત્સવમાં વિવિધ આશ્રમોના સાધુ સંતો, સામાજિક અગ્રણીઓ, સ્થાનિક વેપારીઓ સહિત બહોળી સંખ્યામાં જગન્નાથ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને આવતીકાલે નીકળનારી 55મી ઐતિહાસિક રથયાત્રા એકદમ શાંતિપૂર્ણ, કોમી એકતા અને ભવ્ય માહોલમાં સંપન્ન થાય તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરી હતી. વિનોદ સુંદેશા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. વાવથરાદ જિલ્લાના સરહદી થરાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 36મી રથયાત્રા પૂર્વે ઠાકોર સમાજ દ્વારા શ્રદ્ધાપૂર્વક ₹85,000નું ભવ્ય મામેરું ભરાયું હતું અને ભગવાન બહેન સુભદ્રાજી તેમજ ભાઈ બલભદ્રજી સાથે મામાના ઘરેથી નાસિક ઢોલના નાદ સાથે પરત પધાર્યા હતા. થરાદ તાલુકાના ઠાકોર સમાજ દ્વારા આયોજિત આ ભવ્ય મામેરાના પ્રસંગને લઈને સમગ્ર પંથકમાં ભારે ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.
અષાઢી બીજના પાવન પર્વે યોજાનારી રથયાત્રા પૂર્વે ઠાકોર સમાજ દ્વારા પ્રભુ જગન્નાથજીને અનોખી ભેટ સોગાદો સાથે ₹85,000નું મોસાળું અર્પણ કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક વિધિ સંપન્ન થયા બાદ મામાના ઘરેથી ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે નાસિક ઢોલના તાલે અને વાજતે ગાજતે વિજયયાત્રા સ્વરૂપે પોતાના ઘરે પરત પધાર્યા હતા. આદેશ મંદિરથી નીકળેલી આ ભવ્ય શોભાયાત્રામાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, અગ્રણી ડીડી રાજપૂત, શૈલેષભાઈ પટેલ અને ઉમેદદાન ગઢવી સહિતના રાજકીય તેમજ સામાજિક આગેવાનો પ્રેરક ઉપસ્થિતિમાં જોડાયા હતા અને ભગવાનના રથ સમક્ષ શીશ નમાવી આશીર્વાદ લીધા હતા. પ્રભુનું પોતાના નિજધામમાં પુનરાગમન થતાં જ નવા રામજી મંદિર ખાતે ભક્તોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યાં શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ, સભ્યો અને મોટી સંખ્યામાં ઉમટી પડેલા માઈ ભક્તોના ઘોડાપૂર વચ્ચે ભગવાનનું કુમકુમ તિલક અને આરતી ઉતારીને શાસ્ત્રોક્ત વિધિથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રૂડા અવસરે સમગ્ર વિસ્તાર હરિભક્તિના રંગમાં રંગાઈ ગયો હતો અને પ્રભુના દર્શન કરવા માટે ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી. આ ભક્તિસભર મહોત્સવમાં ઉપસ્થિત તમામ અગ્રણીઓ અને ભક્તોએ થરાદમાં યોજાનારી 36મી રથયાત્રા એકદમ શાંતિપૂર્ણ અને ભાઈચારાના માહોલમાં સંપન્ન થાય તેવી મનોકામના વ્યક્ત કરી હતી. ભગવાનના આ વિજય પ્રસ્થાન અને ભવ્ય મામેરાની વિધિએ સમગ્ર થરાદ પંથકમાં ભક્તિ અને આસ્થાનો અનોખો ત્રિવેણી સંગમ સર્જ્યો હતો, જેમાં શ્રદ્ધાળુઓ લીન બન્યા હતા. ભગવાન જગન્નાથની ઓલ જે ઇન્ડિયામાં અને અમદાવાદમાં 149મી રથયાત્રા અને થરાદની આ 36મી રથયાત્રામાં અહીંની પરંપરા અને સંસ્કૃતિ પ્રમાણે આજે દરેક સમાજને દર વર્ષે અલગ અલગ સમાજને મામેરું ભરવા માટેનો મોકો અહીંના જે ટ્રસ્ટીઓ છે ને આયોજકો મારફત એની ગોઠવણી કરવામાં આવેલી છે. એના ભાગરૂપે આજે આ 36મી જે ભગવાનનું જે મામેરું કરવાનું છે એ આજ ઠાકોર સમાજના જે વારા પ્રમાણે એમનો વારો આવેલો છે. અમારો ભગવાન જગન્નાથનું મામેરું અહીંની પરંપરા પ્રમાણે જે લિમિટ નક્કી કરેલી છે ₹51,000 અને ભગવાનના વાઘા સાથેનું મામેરું ભર્યું. ઠાકોર સમાજ અને સમગ્ર મંદિરના આમંત્રણને માન આપીને તમામ સમાજના આગેવાનો પણ અહીં હાજર રહ્યા અને મોટા પ્રમાણમાં એમને જે ચાંદલો કહેવાય એ પણ એમને રકમ એકઠી કરીને આવતીકાલે જ્યારે રથયાત્રાનું પ્રસ્થાન થશે ત્યારે એની અંદર જે વાપરવાનું છે એ પ્રમાણે નિયમ પ્રમાણે વાપરશે. હું ભગવાન જગન્નાથને પ્રાર્થના કરું કે સર્વ સમાજ હળીમળીને ભાઈચારાની ભાવના રાખે અને આવતીકાલે જ્યારે રથયાત્રા ભગવાન પરિભ્રમણ કરવાના છે ત્યારે આ વિસ્તારના તમામ ધર્મના તમામ સમાજના લોકો જોડાશે અને ભગવાનને પ્રાર્થના કરશું અમે બધા. અને આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે આજે જગતનો તાત ખેડૂત હોય, પશુ પક્ષી હોય, તમામ જે ભગવાન પર આધાર રાખીને આશા રાખીને બેઠા છે કે વરસાદ થાય, તો કાલે મુસળધાર વરસાદ સાથે ભગવાન જગન્નાથની જે રથયાત્રા નીકળે, પરિભ્રમણ કરે અને સર્વ સમાજને આશીર્વાદ આપે, ભાઈચારાની ભાવના રાખે અને જે સમાજો જે ક્ષેત્રમાં છે તમામ લોકોને સુખાકારી મળે અને જ્યાં છે ત્યાં ઉત્તરોત્તર પ્રગતિ કરવા માટેના ભગવાનના આશીર્વાદ મળે એ જ ભગવાન જગન્નાથને પ્રાર્થના કરું છું. ગુજરાતની કૃષિ સંસ્કૃતિ માટે શુકનવંતી ગણાતી અષાઢી બીજના પવિત્ર દિવસે થરાદ ખાતે યોજાયેલી પ્રભુ જગન્નાથજીની આ ભવ્ય વિજય યાત્રા અને મામેરાના દર્શન કરી હજારો શ્રદ્ધાળુઓ ધન્ય બન્યા હતા અને આગામી સમયમાં મેઘરાજા મન મૂકીને વરસે તેવી આશા વ્યક્ત કરી હતી. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. ડીસા શહેરમાં આવતીકાલે અષાઢી દૂજના પવિત્ર પર્વે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાવાની છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચુસ્ત રાખવા માટે પોલીસ વિભાગ દ્વારા સમગ્ર રૂટ પર લોખંડી ફ્લેગ માર્ચ યોજીને સુરક્ષા વ્યવસ્થાની આખરી સમીક્ષા કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથજીની આ પરંપરાગત શોભાયાત્રા શાંતિપૂર્ણ અને ભક્તિમય માહોલમાં સંપન્ન થાય તે માટે ડીસા પોલીસ પ્રશાસન દ્વારા અત્યારથી જ તમામ સ્તરે લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રથયાત્રા દરમિયાન શહેરમાં ક્યાંય પણ અરાજકતા ન સર્જાય અને ભક્તો નિર્ભય બનીને આ મહોત્સવનો આનંદ માણી શકે તેવા ઉદ્દેશ્ય સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને જવાનોના મોટા કાફલાએ આજે રથયાત્રાના તમામ નિર્ધારિત રૂટ પર પગપાળા કૂચ કરી હતી. આ ફ્લેગ માર્ચ ડીસા શહેરના મુખ્ય માર્ગો, સંવેદનશીલ વિસ્તારો અને ગીચ શેરીઓમાંથી પસાર થઈ હતી, જેનાથી સ્થાનિક લોકો અને વેપારીઓમાં સુરક્ષાને લઈને ભારે વિશ્વાસ પ્રસ્થાપિત થયો હતો.
બીજી તરફ રથયાત્રા સમિતિ અને ભક્તો દ્વારા પણ પ્રભુના સ્વાગત અને શોભાયાત્રાની અંતિમ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, જેથી આવતીકાલે આખું ડીસા શહેર ભક્તિના રંગે રંગાવા સજ્જ બન્યું છે. આમ પોલીસ પ્રશાસનની આ સરાહનીય ફ્લેગ માર્ચ અને કડક પેટ્રોલિંગના પગલે ડીસામાં કાયદો અને વ્યવસ્થાનું ચિત્ર એકદમ સ્પષ્ટ બન્યું છે, જેના લીધે આવતીકાલની ઐતિહાસિક જગન્નાથ રથયાત્રા ભારે હર્ષોલ્લાસ અને ભાઈચારાના માહોલમાં સંપન્ન થશે તે સુનિશ્ચિત થયું છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. બનાસકાંઠાના સરહદી થરાદ પંથકમાં ભગવાન જગન્નાથજીની 36મી અષાઢી દૂજની ભવ્ય રથયાત્રા યોજાવા જઈ રહી છે, ત્યારે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે પોલીસ પ્રશાસન દ્વારા સમગ્ર રૂટ પર લોખંડી બંદોબસ્ત સાથે એક શાનદાર ફ્લેગ માર્ચ યોજી સુરક્ષા વ્યવસ્થાની કડક સમીક્ષા કરવામાં આવી છે. થરાદ શહેરમાં આગામી સમયમાં યોજાનારી આ પરંપરાગત રથયાત્રાને લઈને શ્રદ્ધાળુઓ તેમજ સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ ઉત્સવ શાંતિપૂર્ણ વાતાવરણમાં કોઈપણ વિઘ્ન વિના સંપન્ન થાય તે માટે થરાદ પોલીસ અત્યારથી જ એક્શન મોડમાં આવી ગઈ છે. સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી ચકાસણી કરવાના ભાગરૂપે થરાદના વિવિધ સંવેદનશીલ અને વ્યસ્ત વિસ્તારોમાં પોલીસ કાફલા દ્વારા ફ્લેગ માર્ચ કાઢવામાં આવ્યું હતું, જેમાં ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. આ ઉચ્ચસ્તરીય ફ્લેગ માર્ચમાં ડીવાયએસપી એસ.આર. ભારાઈ અને પીઆઈ એ.જી. રબારી સહિત નગરપાલિકાના ચીફ ઓફિસર વિપુલ પરમાર તેમજ યુજીવીસીએલના એન્જિનિયર પણ ખાસ સાથે રહ્યા હતા. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસના જવાનોના મોટા કાફલાએ રથયાત્રાના સમગ્ર નિર્ધારિત માર્ગ પર પગપાળા કૂચ કરીને ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ ફ્લેગ માર્ચ રથયાત્રાના પરંપરાગત રૂટ એટલે કે રામજી મંદિરથી શરૂ થઈને જવાહર ચોક, જૈન દેરાસર અને કાજીવાસ થઈને આગળ વધી હતી. ત્યારબાદ અધિકારીઓએ લક્ષ્મી માતાજીના મંદિર, જૂની નગરપાલિકા અને બલિયા હનુમાન મંદિર સુધીના તમામ માર્ગો પર સુરક્ષાની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. સાંકડી શેરીઓ અને ભીડભાડવાળા વિસ્તારોમાં કઈ રીતે બંદોબસ્ત ગોઠવવો અને ટ્રાફિક વ્યવસ્થા કેવી રીતે જાળવવી તેનું પણ સ્થળ પર જ આયોજન કરાયું હતું. પોલીસ પ્રશાસને આ માર્ગ પર આવતા સ્થાનિક લોકો અને વેપારીઓ સાથે સંવાદ સાધીને શાંતિ અને ભાઈચારો જાળવી રાખવા માટે અપીલ કરી હતી. ખાસ કરીને રથયાત્રાના માર્ગમાં નડતરરૂપ બનતા વીજળીના લટકતા વાયરો અને દબાણોને હટાવવા માટે પણ નગરપાલિકા અને વીજ કંપનીના અધિકારીઓને સ્થળ પર જ જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી હતી. અસામાજિક તત્વો પર કડક નજર રાખવા અને અફવાઓ ફેલાવનારાઓ સામે તાકીદે પગલાં લેવા માટે પોલીસની સ્પેશિયલ ટીમો પણ સોશિયલ મીડિયા પર નજર રાખી રહી છે. પોલીસના અચુસ્ત આયોજન અને કડક પેટ્રોલિંગને પગલે સ્થાનિક નગરજનો અને ભક્તોમાં પણ સુરક્ષાને લઈને ભારે સંતોષ અને વિશ્વાસની લાગણી જોવા મળી રહી છે. આ ફ્લેગ માર્ચ દ્વારા અસામાજિક તત્વોને કડક સંદેશ આપવામાં આવ્યો છે કે કાયદો હાથમાં લેનારાઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર થરાદ પંથકમાં અત્યારથી જ ભક્તિમય અને ઉત્સાહભર્યો માહોલ જામ્યો છે અને વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. થરાદ પોલીસ અને વહીવટીતંત્રના સંયુક્ત સંકલન તેમજ લોખંડી બંદોબસ્તને પગલે આગામી 36મી જગન્નાથ રથયાત્રા એકદમ શાંતિપૂર્ણ, હર્ષોલ્લાસ અને ભક્તિમય માહોલમાં સંપન્ન થાય તે પ્રકારનું સચોટ આયોજન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. નેશનલ હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારીના કારણે ભીલડીથી ડીસા જતા હાઈવે રોડ પર માત્ર 6 કલાકના ટૂંકા સમયગાળામાં અલગ અલગ 4 ગમખ્વાર અકસ્માતો સર્જાયા છે, જેમાં એક બાઇક ચાલકે પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા હાઈવે રક્તરંજિત બન્યો હતો. બિલડીથી વડાવળ સુધીના હાઈવે માર્ગ પર હાલમાં રિપેરિંગનું કામકાજ ચાલી રહ્યું છે, પરંતુ કોન્ટ્રાક્ટર અને ઓથોરિટી દ્વારા વાહનોની અવરજવર માટે યોગ્ય ડાયવર્ઝન કે સાઇનબોર્ડ મૂકવાનું કોઈ ઠેકાણું ના હોવાથી આ ભયાનક પરિસ્થિતિ સર્જાઈ છે. નિયમ મુજબ એક લાઇન બંધ કરીને ટ્રાફિક ડાયવર્ટ કરવાનો હોય છે, તેના બદલે બંને લાઇનો ઉપર બેફામ વાહનો સામસામે દોડી રહ્યા હોવાથી માત્ર 10 કિલોમીટરના અંતરમાં જ એક પછી એક 4 અકસ્માતો નોંધાયા હતા. આ શ્રેણીબદ્ધ અકસ્માતોમાં સોતમલા ગામ નજીક એક બાઇકને અકસ્માત નડતા ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું અને તેની સાથે બેઠેલી અન્ય એક વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ હતી. આ સિવાય લોરવાડા ગામ નજીક પણ એક કારનો કચ્ચર ઘાણ વળી ગયો હતો, જ્યારે ખેટવા બ્રિજ ચડતી વખતે અન્ય એક ગાડી ધડાકાભેર અથડાતા અકસ્માતનો ભોગ બની હતી.
હાઈવે ઓથોરિટીની આ ગુનાહિત બેદરકારી અને સ્થાનિક તંત્રના આંખ આડા કાન કરવાની નીતિને કારણે નિર્દોષ વાહન ચાલકો ભોગ બની રહ્યા છે અને લાખો રૂપિયાની ગાડીઓ રમકડાની જેમ કચડાઈ રહી છે. અકસ્માતોની આ વણઝારને પગલે હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને સ્થાનિક લોકો તેમજ મુસાફરોમાં એજન્સીની નબળી કામગીરી સામે ભારે રોષ અને આક્રોશ ફાટી નીકળ્યો હતો. ગ્રામજનોએ માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે હાઈવે પર યોગ્ય સુરક્ષા વ્યવસ્થા અને ડાયવર્ઝનના બોર્ડ મૂકવામાં આવે જેથી વધુ કોઈ નિર્દોષ નાગરિકે પોતાનો જીવ ગુમાવવો ન પડે. નેશનલ હાઈવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટરના પાપે ભીલડી ડીસા હાઈવે હાલમાં મોતના કૂવા સમાન સાબિત થઈ રહ્યો છે, ત્યારે તંત્ર જાગીને તાકીદે યોગ્ય પગલાં ભરે તે અત્યંત જરૂરી બન્યું છે. વિનોદ ચાવડા, બીકે ન્યૂઝ ચેનલ. સમય છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. માતૃશક્તિના હેતાળ પગરવથી ગુંજી ઉઠ્યું ધાનેરાનું સરહદી શિક્ષણધામ. મુખ્યમંત્રીના જન્મોત્સવે માં લીલાવતી ફાઉન્ડેશન દ્વારા વહાલભર્યા પગરખાની અણમોલ ભેટ. ભ્રષ્ટાચારની કેનાલમાં પડેલા ગાબડાએ ખેડૂતના મોં સુધી આવેલો કોળિયો છીનવ્યો. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓના પાપે લીલોછમ જુવારનો પાક ધોવાતા ધરતીપુત્ર થયો પાયમાલ. સરહદી વાવ થરાદ પંથકની સુરક્ષા કાજે જિલ્લા મેજિસ્ટ્રેટનું લોખંડી પગલું. 12 સપ્ટેમ્બર સુધી 6 અતિ સંવેદનશીલ મથકો જાહેર કરાયા સંપૂર્ણ નો ફ્લાય ઝોન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલાથળમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. ખેડૂત ભાઈઓ, તમારે એરંડાનું ઉત્પાદન વધુમાં વધુ જોઈએ? હા જોઈએ ને. તો એરંડા બિયારણમાં લાવો માત્ર સ્કાયલોન, જે આપશે સુકારા સામે રક્ષણ અને ઉત્પાદન પણ વધારે. હવેથી બીજા કોઈ બિયારણ નહીં. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ. વાવો એરંડા બિયારણ સાગર શક્તિ પ્લસ. છોડમાં વધુ ડાળો, આપે વધુ માળો. એ જ પિયત અને એ જ મહેનત છતાં ઉત્પાદન મળશે સરપ્લસ. સાગર લક્ષ્મી એગ્રીસીડ સંશોધિત સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ. છોડમાં વધુ ડાળો, આપે વધુ માળો. સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ મીનાક્ષીબહેન પુરોહિત દ્વારા ધાનેરા પંથકની 2 સરકારી પ્રાથમિક શાળાઓમાં જરૂરિયાતમંદ બાળકોને પગરખા વિતરણ કરી સાદગી અને અનોખા સેવાભાવ સાથે વહાલભરી ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યનું સફળ સુકાન સંભાળી રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસને યાદગાર બનાવવા માટે જિલ્લા ભાજપ મહિલા મોરચાના લોકપ્રિય ઉપપ્રમુખ અને મા લીલાવતી ફાઉન્ડેશનના સંચાલક મીનાક્ષીબેન પુરોહિતે એક સરાહનીય સંકલ્પ કર્યો હતો. મહિલાઓ અને બાળકોના ઉત્કર્ષ માટે સતત કાર્યરત રહેતા મીનાક્ષીબેન આજે ધાનેરા તાલુકાની લવારા પ્રાથમિક શાળા તેમજ મગરાવા પ્રાથમિક શાળા ખાતે રૂબરૂ પહોંચ્યા હતા, જ્યાં તેમણે શાળાના બાળકો સાથે સમય વિતાવીને સરસ મજાની ગમ્મત કરી હતી અને વાતાવરણને આનંદિત બનાવી દીધું હતું. આ મુલાકાત દરમિયાન તેમણે જોયું કે શાળાના કેટલાક ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોના પગમાં પગરખાં પણ નહોતા, જેથી મીનાક્ષીબેને સંવેદનશીલતા દાખવીને પોતાના હાથે જ આ નિર્દોષ બાળકોને સુંદર અને રંગબેરંગી પગરખાં પહેરાવ્યા હતા. કાળઝાળ ગરમી અને પથરાળ જમીન પર ખુલ્લા પડે ફરતા આ બાળકોને જ્યારે મનગમતા નવા બૂટ ચંપલની ભેટ મળી ત્યારે તેમના ચહેરા પર એક અનોખી મુસ્કાન આવી ગઈ હતી અને બાળકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. આ સેવા યજ્ઞને નિહાળીને બંને શાળાઓના શિક્ષકો અને ગ્રામજનો ભાવવિભોર બન્યા હતા અને મીનાક્ષીબેનની બાળકો પ્રત્યેની આ અતૂટ લાગણી તેમજ ઉમદા કાર્યને મુક્ત કંઠે બિરદાવ્યું હતું. સાચા અર્થમાં સત્તાના વૈભવ વગર અંતરિયાળ વિસ્તારના છેવાડાના બાળકોના ચહેરા પર ખુશી લાવીને મુખ્યમંત્રીના જન્મદિવસની આ ઉજવણી સમગ્ર પંથકમાં ભારે આકર્ષણ અને પ્રશંસાનું કેન્દ્ર બની છે. શાળા પરિવારે પણ આ સુંદર અને પ્રેરણાદાયી ભેટ બદલ મહિલા મોરચાના હોદ્દેદારોનો મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલની આજે જન્મદિન નિમિત્તે અમારી શાળામાં શ્રી બનાસકાંઠા જિલ્લા મોરચો ઉપપ્રમુખ મીનાક્ષીબેન પુરોહિત જેઓ લીલા ફાઉન્ડેશન ટ્રસ્ટ ચલાવી રહ્યા છે, તો તેમના તરફથી આપણા ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રીના જન્મદિન નિમિત્તે શાળાના જે જરૂરિયાતમંદ બાળકો છે અને જે ઘણા દૂરથી ખરેખર ખેતરોમાંથી આવી રહ્યા છે અને જેમને ખૂબ જરૂર પડે છે એવા જરૂરિયાતમંદ વાળા બાળકો માટે એમને વિનામૂલ્યે બૂટ અને ચંપલની જે સુવિધા પૂરી પાડી છે એ ખરેખર અમારી શાળા માટે ખૂબ ગૌરવપૂર્ણ કહી શકાય. કારણ કે અમુક બાળકો એવા છે કે જે આર્થિક પરિસ્થિતિ અથવા બીજા ઘણા બધા કારણોસર એ બૂટ ચંપલ લાવી શકતા નથી. તો ખરેખર આ એક સાચા અર્થમાં જન્મદિનની જે ઉજવણી કરી હોય તો આને કહેવાય છે. કારણ કે ઘણા જન્મદિવસની ઉજવણી બીજી રીતે અથવા કેક કાપીને થતી હોય છે, પણ એના કરતાં આ સાચા અર્થમાં આજે ખરેખર જન્મદિનની ઉજવણી કરી છે. તો આ તબક્કે શ્રી મગરાવા પ્રાથમિક શાળા અને લવારા પેકેન્દ્ર શાળામાં 2 શાળાઓની બેને મુલાકાત લીધી, શાળાની બધી પરિસ્થિતિ જાણી અને એમને ખરેખર જરૂરિયાત લાગી એવા બાળકોને એમના તરફથી વિનામૂલ્યે જે આ બૂટની સુવિધાઓ પૂરી પાડી છે એ માટે બંને શાળાઓ ખૂબ બેનનો હાર્દિક આભાર માને છે અને ખરેખર આવા જો જન્મદિવસ ઉજવાય તો સાચી રીતે જન્મદિવસની ઉજવણી કરી છે એવું સાબિત થાય છે. ગુજરાતના મુખ્યમંત્રીના જન્મદિવસ નિમિત્તે સરકારી શાળાના ગરીબ બાળકોને પગરખાની અમૂલ્ય ભેટ આપીને મીનાક્ષીબેન પુરોહિતે રાજકીય હોદ્દાની સાથે સામાજિક જવાબદારીનું એક ઉત્કૃષ્ટ અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. રમેશ પ્રજાપતિ, BK ન્યૂઝ ચેનલ, ધાનેરા. પાલનપુરમાં જિલ્લા કલેક્ટર કચેરીની નવીન ઇમારતના બાંધકામને પગલે વહીવટીતંત્ર દ્વારા જનસેવા કેન્દ્રને કામચલાઉ ધોરણે ટેકનિકલ હાઈસ્કૂલ ખાતે સ્થળાંતરિત કરવાનો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પાલનપુર શહેર અને સમગ્ર તાલુકાના નાગરિકો માટે સરકારી સેવાઓ સંબંધિત એક અતિ મહત્વના સમાચાર સામે આવ્યા છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીની અત્યાધુનિક નવી ઇમારત બનાવવાની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે, જેના કારણે અરજદારોને કોઈ અગવડ ન પડે તે માટે કાર્યરત જનસેવા કેન્દ્રને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યું છે. પાલનપુરના નાયબ કલેક્ટરની સત્તાવાર અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર આ જનસેવા કેન્દ્ર આગામી 13 જુલાઈ 2026થી ગઠામણ ગેટ પાસે આવેલી ટેકનિકલ હાઈસ્કૂલ ખાતે વિધિવત રીતે કાર્યરત કરી દેવામાં આવ્યું છે. આથી દાખલા, પ્રમાણપત્રો કે અન્ય સરકારી દસ્તાવેજોની કામગીરી માટે આવતા તમામ અરજદારો અને સામાન્ય નાગરિકોને હવેથી કલેક્ટર કચેરીને બદલે આ નવા કામચલાઉ સરનામે જ સંપર્ક કરવા માટે વહીવટીતંત્ર દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી છે. આ નવી કામચલાઉ વ્યવસ્થા ત્યાં સુધી અમલમાં રહેશે જ્યાં સુધી નવી કલેક્ટર કચેરી અને આધુનિક જનસેવા કેન્દ્રનું ભવ્ય બિલ્ડિંગ બનીને સંપૂર્ણ તૈયાર ન થઈ જાય અને ત્યાં કાયમી સ્થળાંતર ન કરવામાં આવે.
પાલનપુરની જાહેર જનતાને હાલાકી ન ભોગવવી પડે તે માટે વહીવટીતંત્ર દ્વારા લેવાયેલા આ ત્વરિત નિર્ણય બાદ નાગરિકોને હવેથી જનસેવા કેન્દ્રની તમામ કામગીરી માટે ગઠામણ ગેટ ખાતે આવેલી ટેકનિકલ હાઈસ્કૂલના નવા કેન્દ્ર પર જવાનું રહેશે. હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. હવામાન વિભાગ દ્વારા આગામી સમય માટે જાહેર કરવામાં આવેલા તાજા બુલેટિન અનુસાર બનાસકાંઠા જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બનાસકાંઠા પંથકના ધરતીપુત્રો અને સામાન્ય જનતા માટે હવામાન વિભાગ તરફથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા આજે સાંજે બહાર પાડવામાં આવેલા ખાસ નાવકાસ્ટ બુલેટિન મુજબ આવતીકાલ દરમિયાન બનાસકાંઠા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં હળવો વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે. આ સમયગાળા દરમિયાન જિલ્લામાં કલાકના 5 મિલીમીટર કરતાં પણ ઓછી ગતિએ ધીમી ધારે હળવો વરસાદ વરસી શકે છે. માત્ર એટલું જ નહીં પરંતુ વરસાદની સાથે સામાન્ય મેઘગર્જના પણ થવાની આશંકા સેવાઈ રહી છે. હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે વાતાવરણમાં પલટો આવવાની સાથે પવનની ગતિ પણ સામાન્ય રહેશે અને જોરદાર પવનના ઝાપટા સાથે સપાટી પર પવનની મહત્તમ ગતિ કલાકના 40 કિલોમીટરથી ઓછી રહેવાની શક્યતા છે. આ સિવાય આકાશમાંથી જમીન પર વીજળી પડવાની સંભાવના ખૂબ જ નહિવત એટલે કે 30% કરતાં પણ ઓછી આંકવામાં આવી છે. આ સામાન્ય ચોમાસુ માહોલને પગલે વાહન ચાલકોને સાવચેતી રાખવા અને માર્ગો પર વાહનો ધીમે ચલાવવા અપીલ કરાઈ છે. તેમજ પશુપાલકોને પોતાના પશુઓને સુરક્ષિત સ્થાને રાખવા માટે જણાવવામાં આવ્યું છે. પંથકમાં ઉઘાડ બાદ અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાતા ગરમીથી પરેશાન લોકોને આંશિક રાહત પણ મળી શકે છે. હવામાન વિભાગની આ નવીનતમ આગાહીને જોતા બનાસકાંઠા જિલ્લામાં કોઈ ભારે આફત કે ધોધમાર વરસાદની ચિંતા નથી, પરંતુ હળવી ગર્જના સાથે ધીમી ધારે મેઘરાજાની એન્ટ્રી થવાની સંભાવનાઓ પ્રબળ બની છે. હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. ધાનેરા તાલુકાના સાંકળ ગામ ખાતે મનરેગા યોજના અંતર્ગત નવનિર્મિત સુવિધાસભર ગ્રામ પંચાયત ભવનનું સ્થાનિક ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના ઉચ્ચ અધિકારીઓની ગરિમામય ઉપસ્થિતિમાં વિધિવત રીતે લોકાર્પણ કરીને ગ્રામજનો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. સરહદી ધાનેરા પંથકના ગ્રામીણ વિસ્તારોનો વિકાસ વધુ ઝડપી બને અને સ્થાનિક લોકોને પંચાયતને લગતા સરકારી કામો માટે સુવિધા મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે સરકાર દ્વારા સાંકળ ગામ ખાતે આ આધુનિક પંચાયત ઘર તૈયાર કરવામાં આવ્યું છે. આ નવનિર્મિત ગ્રામ પંચાયત મકાનના ઉદ્ઘાટન પ્રસંગે ધાનેરા મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અને બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ વસંતભાઈ પુરોહિત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ભાજપના વરિષ્ઠ આગેવાન ભગવાનદાસ પટેલ તેમજ ધાનેરા તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્રભાઈ ચૌધરી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ રિબન કાપીને આ ભવનનું વિધિવત રીતે ઉદ્ઘાટન કર્યું હતું. મનરેગા યોજના અંતર્ગત તૈયાર થયેલા આ મકાનમાં ગ્રામજનોને એક જ છત નીચે તમામ સુવિધાઓ મળી રહેશે, જેથી તેમને હવે નાના મોટા કામો માટે તાલુકા મથકે ધક્કા ખાવા નહીં પડે. ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ આ પ્રસંગે જણાવ્યું હતું કે સરકાર છેવાડાના ગામડાઓ સુધી ભૌતિક સુવિધાઓ પહોંચાડવા માટે કટિબદ્ધ છે અને આ નવું પંચાયત ભવન ગામના વિકાસમાં નવું સીમાચિહ્નરૂપ સાબિત થશે. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સાંકળ ગામના અગ્રણીઓ, સરપંચ અને ગ્રામજનોએ આધુનિક સુવિધાવાળું પંચાયત ભવન મળવા બદલ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી અને ઉપસ્થિત મહેમાનોનું સાકર અને સાફા પહેરાવીને ભવ્ય સ્વાગત સન્માન કર્યું હતું. પંચાયતના ડિજિટલાઇઝેશન અને સરકારી યોજનાઓનો લાભ સીધો જ ગ્રામજનોને ઘર આંગણે મળે તે માટે વહીવટીતંત્ર દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સાંકળ ગામમાં એક ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો અને ગ્રામીણ સત્તા મંડળે નવા ભવનમાંથી સુશાસન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ધાનેરાના સાંકળ ગામે મનરેગા યોજના હેઠળ બનેલા આ નૂતન ગ્રામ પંચાયત ભવનના લોકાર્પણથી ગ્રામીણ સ્તરે વહીવટી પ્રક્રિયા વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનશે, જે સાચા અર્થમાં ગ્રામ વિકાસની નવી દિશા નક્કી કરશે. રમેશ પ્રજાપતિ, BK ન્યૂઝ ચેનલ, ધાનેરા. વાવથરાદ જિલ્લાના દેથલી ગામની સીમમાંથી પસાર થતી માઇનોર કેનાલમાં મોટું ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થતો હતો અને નજીકના ખેતરમાં વાવેલા જુવારના પાકમાં પાણી ફરી વળતા ધરતીપુત્રને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ નવરચિત જિલ્લાના સરહદી વાવ પંથકમાં નર્મદાની માઇનર કેનાલ અચાનક તૂટી પડી હતી.
કેનાલમાં અંદાજે 10થી 15 ફૂટ જેટલું મોટું ગાબડું પડવાના કારણે પાણીનો પ્રચંડ પ્રવાહ આજુબાજુના ખેતરોમાં ઘૂસી ગયો હતો. ખાસ કરીને સ્થાનિક પીડિત ખેડૂતના ખેતરમાં હાલમાં જ વાવેતર કરવામાં આવેલા જુવારના ઊભા પાકમાં આ નહેરના પાણી ફરી વળ્યા હતા, જેના કારણે મહેનતથી ઉગાડેલો આખો પાક ધોવાઈ ગયો છે અને ખેડૂત પાયમાલ થઈ ગયો છે. એક તરફ ચાલુ સિઝનમાં વરસાદ ખેંચાવાના કારણે સમગ્ર વાવ-થરાદ પંથકના ધરતીપુત્રો ચોમાસુ પાકને બચાવવા માટે ચિંતાતુર બન્યા છે અને આબ સામે મીટ માંડીને બેઠા છે, ત્યારે બીજી તરફ નર્મદા વિભાગ અને કોન્ટ્રાક્ટરની હલકી ગુણવત્તાવાળી કામગીરીના પાપે લાખો લીટર કિંમતી પાણીનો ધોધમાર વેડફાટ થઈ રહ્યો છે. સ્થાનિક ખેડૂતોનો આક્રોશ છે કે કેનાલના બાંધકામ અને સમયસરના મેન્ટેનન્સમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, જેના કારણે વારંવાર આવા ગાબડા પડે છે અને તેનો સીધો ભોગ ગરીબ ખેડૂતોને બનવું પડે છે. ઘટનાની જાણ થવા છતાં નર્મદા વિભાગના જવાબદાર અધિકારીઓ કલાકો સુધી ઘટના સ્થળે ન પહોંચતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક રહીશોએ પોતાના સ્તરે પાણીનો પ્રવાહ રોકવા માટે ભારે જહેમત ઉઠાવી હતી, પરંતુ પાણીનો વેગ વધુ હોવાથી નુકસાનીનો આંકડો સતત વધતો ગયો હતો. પીડિત ખેડૂતોએ સરકાર સમક્ષ માંગ કરી છે કે આ નુકસાનીનું ત્વરિત સર્વે કરવામાં આવે અને જવાબદાર બેદરકાર અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરીને ખેડૂતને યોગ્ય વળતર ચૂકવવામાં આવે. નહેરોની નબળી ગુણવત્તાના કારણે દર વર્ષે આ વિસ્તારમાં આવી હોનારતો સર્જાય છે, જેનો કાયમી ઉકેલ લાવવો હવે અનિવાર્ય બન્યો છે. એક તરફ કુદરત રૂઠી છે, ત્યારે બીજી તરફ વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરની ગુનાહિત બેદરકારીના કારણે દેથડી ગામના જગતના તાતને પડતા પર પાટું જેવી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે, જે અત્યંત ચિંતાજનક બાબત છે. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. સમય છે ફરી એક વિરામનો અને વિરામ બાદ જોશું સરહદી વાવ-થરાદ પંથકની સુરક્ષા કાજે જિલ્લા મેજિસ્ટ્રેટનું લોખંડી પગલું. 12 સપ્ટેમ્બર સુધી 6 અતિ સંવેદનશીલ મથકો જાહેર કરાયા સંપૂર્ણ નો ફ્લાય ઝોન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ છોડમાં વધુ ડાળો આપે વધુ માળો. સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના ડાઘમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 4. ખેડૂત ભાઈઓ, તમારે એરંડાનું ઉત્પાદન વધુમાં વધુ જોઈએ? હા, જોઈએ ને. તો એરંડા બિયારણમાં લાવો માત્ર સ્કાયલોન, જે આપશે સુકારા સામે રક્ષણ અને ઉત્પાદન પણ વધારે. હવેથી બીજા કોઈ બિયારણ નહીં. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. વિરામ બાદ વધુ સમાચારોમાં. વાવ-થરાદ જિલ્લાના 6 જેટલા અત્યંત સંવેદનશીલ અને સ્ટ્રેટેજિક સ્થળો પર સુરક્ષાના કારણોસર આગામી 12 સપ્ટેમ્બર સુધી ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકતું જાહેરનામું જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. સરહદી વાવ-થરાદ જિલ્લાની આંતરિક અને બાહ્ય સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા માટે પ્રશાસન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના ભાગરૂપે આ પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા છે. દેશની સુરક્ષા સામે ઊભા થતા સંભવિત જોખમો અને આધુનિક ટેકનોલોજીના દુરુપયોગને રોકવા માટે વાવ-થરાદના જિલ્લા મેજિસ્ટ્રેટ મયુર મહેતા દ્વારા એક કડક સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા અંતર્ગત જિલ્લાના કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ અતિ મહત્વના એવા 6 જેટલા ભૌગોલિક અને વહીવટી સ્ટ્રેટેજિક લોકેશનને નો ફ્લાય ઝોન તરીકે જાહેર કરી દેવામાં આવ્યા છે. વહીવટીતંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આગામી 12 સપ્ટેમ્બર સુધી આ નિયત કરાયેલા પ્રતિબંધિત વિસ્તારોમાં કે તેની આસપાસ કોઈપણ ખાનગી વ્યક્તિ, સંસ્થા કે ઓપરેટર દ્વારા ડ્રોન અથવા અન્ય કોઈપણ પ્રકારના રિમોટ કંટ્રોલ્ડ ફ્લાઇંગ ઓબ્જેક્ટ ઉડાડી શકાશે નહીં. સ્થાનિક ડ્રોન સંચાલકો, ફોટોગ્રાફર્સ અને સામાન્ય નાગરિકોને આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે વહીવટીતંત્ર દ્વારા કડક શબ્દોમાં વહેલી ચેતવણી પણ આપી દેવામાં આવી છે. જો કોઈપણ વ્યક્તિ આ સરકારી જાહેરનામાનો ભંગ કરતા કે પ્રતિબંધિત એરિયામાં ગેરકાયદેસર રીતે ડ્રોન કેમેરા ઉડાડતા પકડાશે તો તેની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ કાયદાકીય ગુનો દાખલ કરીને કડક અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને સરહદી વિસ્તાર હોવાના નાતે સુરક્ષા એજન્સીઓ પણ આ મામલે સંપૂર્ણ એલર્ટ મોડ પર છે અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. રથયાત્રા જેવા આગામી તહેવારો અને સંવેદનશીલ ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવાયેલો આ સુરક્ષાત્મક નિર્ણય સમગ્ર જિલ્લામાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે અત્યંત મહત્વનો સાબિત થશે. વાવ થરાદ જિલ્લા મેજિસ્ટ્રેટ મયુર મહેતાના આ કડક આદેશ બાદ જિલ્લા પોલીસ તંત્ર પણ એક્શનમાં આવ્યું છે અને 12 સપ્ટેમ્બર સુધી આ 6 સ્ટ્રેટેજિક લોકેશન્સ પર સુરક્ષાનું લોખંડી કવચ તૈયાર કરી દેવામાં આવ્યું છે. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. અષાઢી બીજના મંગલ મહોત્સવે નગરચર્યાએ નીકળશે નાથના નાથ જગન્નાથ. રથયાત્રા પૂર્વે પાલનપુર થરાદમાં ભક્તિભાવ સાથે ભરાયા અમૂલ્ય મામેરા, તો કાયદો વ્યવસ્થા જાળવવા ડીસા થરાદમાં ખાખીનું ધાડેધાડું. માતૃશક્તિના હેતાળ પગરવથી ગૂંજી ઉઠ્યું ધાનેરાનું સરહદી શિક્ષણધામ. મુખ્યમંત્રીના જન્મોત્સવે મા લીલાવતી ફાઉન્ડેશન દ્વારા વહાલભર્યા પગરખાની અણમોલ ભેટ. ભ્રષ્ટાચારની કેનાલમાં પડેલા ગાબડાએ ખેડૂતના મોં સુધી આવેલો કોળિયો છીનવ્યો. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓના પાપે લીલોછમ જુવારનો પાક ધોવાતા ધરતીપુત્ર થયો પાયમાલ. સરહદી વાવ થરાદ પંથકની સુરક્ષા કાજે જિલ્લા મેજિસ્ટ્રેટનું લોખંડી પગલું. 12 સપ્ટેમ્બર સુધી 6 અતિ સંવેદનશીલ મથકો જાહેર કરાયા સંપૂર્ણ નો ફ્લાય ઝોન. તો હતા અત્યાર સુધીના સમાચાર. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.